વહાલા દર્શક મિત્રો, ઈશ્વરનું વચન સત્ય છે. તેમાં તમારા દરેક પ્રશ્નોનો ઉત્તર સમાયેલો છે. તે તમને જીવંત ઈશ્વરની ઓળખ આપે છે અને ઉદ્ધારનો માર્ગ બતાવે છે. શું તમે તે માર્ગ પર ચાલીને પાપની ગુલામીમાંથી સ્વતંત્ર થવા માગો છો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, નમસ્કાર. આપ સર્વને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. ઈશ્વર આપણા દેશને આશીર્વાદ આપે એવી મારી શુભકામના છે. મને ખુશી છે કે આપ સર્વ આજે ફરીથી સ્તવન કાર્યક્રમમાં સામેલ થયા છો. હું આપ સર્વનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. બાઇબલે સંસારની મોટા ભાગની જાતિ, સંપ્રદાય અને લોકોને નવું જીવન પામવા માટે પ્રભાવિત કર્યા છે. જે લોકો નિરાશ હતા તેઓ આશા પામ્યા છે. જે લોકો જીવનમાંથી ભટકી ગયા હતા તેઓ નવું જીવન પામ્યા. જે લોકો પાપમાં ડૂબેલા હતા અને પાપના બંધનોમાં ફસાયેલા હતા તેઓ પાપથી છુટકારો પામ્યા. પ્રેરિતોના કૃત્યો નામના પુસ્તકમાંથી અભ્યાસ કરતા આપણે જોઈએ છીએ કે પાઉલે જ્યારે સત્યને જાણ્યું ત્યારે તે બધા લોકોનો વહાલો બની ગયો. આજે પણ આપણે તેમના કાર્ય અને જ્ઞાનના પ્રશંસક છીએ. પાઉલ સત્યને જાણીને શાંત બેસી રહ્યા નહીં. આપણે પણ સત્યને જાણીને કેવી રીતે ચૂપ રહી શકીએ? આપણે સંત પાઉલના જીવનમાંથી હંમેશા શીખતા રહીએ કે ઈશ્વર પોતાના લોકોને કેવી રીતે પોતાના મહિમાને માટે ઉપયોગ કરે છે. ચાલો દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, હું માનું છું કે અગ્રીપા રાજા સામે તેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લેવા પ્રેષિત પાઉલે જે બયાન કર્યું તે જોવા તમે મારી જેમ જ ઉત્સુક હશો જ. જેને દેહાત દંડની સજા થઈ શકે એવો આરોપ જેના ઉપર મૂકવામાં આવ્યો હોય, એવો માણસ જરા પણ અસ્વસ્થ થવાને બદલે પૂરેપૂરી સ્વસ્થતા સાથે ગંભીરતાપૂર્વક એની વાત સાંભળનાર માણસ માટે અનુકંપા અને બોજથી ભરપૂર થઈને તેના અનંત આત્મિક કલ્યાણ માટે તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપે, એમાં એના હૃદયમાંથી સામેના માણસ માટે ઈશ્વરનો પ્રેમ ટપકતો ના હોય તો પછી બીજું શું હોય? પાઉલના હૃદયમાં અગ્રીપા રાજા માટે ઈશ્વરનો એ પ્રેમ છે મિત્ર. ઈશ્વરના પ્રેમથી તરબતર પાઉલ અગ્રીપા રાજા સમક્ષ પોતાનું બયાન પેશ કરે છે. પોતાના બચાવ માટે નહીં, પણ અગ્રીપા રાજાનું અનંત આત્મિક કલ્યાણ સાધવા માટે. હવે મિત્ર, હું ઈચ્છું છું કે પ્રેષિતોના કાર્યના 26મા અધ્યાયની બીજી કલમથી સળંગ 23મી કલમ સુધીનો શાસ્ત્ર ભાગ આખે આખો એક વખત વાંચી જઈએ. એ કલમો વાંચ્યા બાદ એ વિશે કેટલીક વાતો હું રજૂ કરીશ. તમે મારી સાથે સાથે જુઓ. પ્રેષિતોના કાર્યનો 26મો અધ્યાય બાઇબલમાં નવા કરારના વિભાગમાં એની બીજી કલમથી શરૂ કરીને 23મી કલમ સુધી અહીં લખવામાં આવ્યું છે, હે અગ્રીપા રાજા, યહૂદીઓ મારા પર જે આરોપ મૂકે છે તે અંગે આજે આપની સમક્ષ મારે મારો બચાવ કરવાનો છે. તેથી હું પોતાને ભાગ્યશાળી ગણું છું, કારણ તમે યહૂદી રીત રિવાજો અને વિવાદાસ્પદ બાબતોથી સુપરિચિત છો. તેથી તમે મને ધીરજથી સાંભળશો એવી મારી વિનંતી છે. હું કિશોરાવસ્થામાં હતો ત્યારથી જ મારા પોતાના પ્રદેશમાં અને યરુશાલેમમાં મેં મારું સમગ્ર જીવન કેવી રીતે ગાળ્યું છે
એ બધા યહૂદીઓ શરૂઆતથી જાણે છે. જો તેઓ કબૂલ કરવા તૈયાર હોય તો તેઓને ખબર છે કે મેં શરૂઆતથી જ મારું જીવન અમારા ધર્મના સૌથી રૂઢિચુસ્ત પંથ એટલે ફરોશી પંથના સભ્ય તરીકે ગાળ્યું છે. અને અમારા પૂર્વજોને ઈશ્વરે આપેલા વરદાનમાં આશા રાખવાને લીધે આજે મારા પર આ કેસ ચાલે છે. એ જ વરદાન મેળવવા માટે તો ઈશ્વરની રાત દિવસ ભક્તિ કરતા કરતા અમારા લોકના બારેય કુળ તેની આશા સેવે છે. હે માનવંત રાજા, એ જ આશા રાખવાને લીધે યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે. ઈશ્વર મરેલાઓને સજીવન કરે છે એ વાત માનવામાં તમ યહૂદીઓને અશક્ય કેમ લાગે છે? નાઝરેતના ઈસુ ખ્રિસ્તના નામની વિરુદ્ધ મારાથી થાય તે બધું જ કરી છૂટવું જોઈએ એમ હું પોતે માનતો હતો. યરૂશાલેમમાં મેં એવું જ કર્યું. મેં મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર મેળવીને ઈશ્વરના ઘણા લોકોને જેલમાં પૂર્યા અને તેમને મોતની સજા ફટકારાતી ત્યારે હું પણ તેમાં સંમત થતો. બધા ભજન સ્થાનોમાં મેં તેમને શિક્ષા કરાવી હતી અને તેઓ તેમના વિશ્વાસનો નકાર કરે તે માટે પ્રયાસો કર્યા હતા. તેમની પર હું એવો ક્રોધે ભરાયો હતો કે તેમની સતાવણી કરવાની હું બીજા પ્રદેશમાં પણ ગયો. આ જ હેતુસર મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર અને હુકમો મેળવીને હું દમાસ્કસ ગયો હતો. હે માનવંત રાજા, મધ્યાહને રસ્તામાં જ મેં અને મારી સાથે મુસાફરી કરતા માણસોએ મારી આસપાસ આકાશમાંથી સૂર્યના પ્રકાશ કરતાં પણ વિશેષ તેજસ્વી પ્રકાશ જોયો. અમે બધા જમીન પર પડી ગયા અને મેં હિબ્રુ ભાષામાં એક વાણી મને આમ કહેતી સાંભળી, શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે? અણીદાર પણરોણા પર લાત મારીને તું પોતાને જ નુકસાન પહોંચાડે છે. મેં પૂછ્યું, પ્રભુ તમે કોણ છો? અને પ્રભુએ કહ્યું, એ તો હું ઈસુ છું જેને તું સતાવે છે. પણ હવે ઉઠ, મારા સેવક તરીકે તને નિમવાને મેં તને દર્શન દીધું છે. તે આજે મારા વિશે જે જોયું છે અને હવે ભવિષ્યમાં તને જે દર્શાવીશ તે તારે બીજાઓને કહેવાનું છે. ઇઝરાયેલી લોકો અને બિન યહૂદીઓ પાસે હું તને મોકલું છું. તેમનાથી હું તારો બચાવ કરીશ. તારે તેમની આંખો ખોલવી અને તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ અને શૈતાનના અધિકાર નીચેથી ઈશ્વર તરફ ફેરવવા, જેથી મારા પર વિશ્વાસ કરવાને લીધે તેમને તેમના પાપની માફી મળે અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકોમાં તેમને સ્થાન મળે. તેથી હે અગ્રિપા રાજા, એ સ્વર્ગીય સંદર્શનને આધીન થયા વગર હું રહી શક્યો નહીં. પ્રથમ દમાસ્કસમાં, પછી યરૂશાલેમમાં અને પછી યહૂદીઓના આખા પ્રદેશમાં અને બિન યહૂદીઓ મધ્ય મેં પ્રચાર કર્યો કે તેઓએ પોતાના પાપથી પાછા ફરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ. તેમજ તેઓ પાપથી પાછા ફર્યા છે તેવું દર્શાવતા કાર્યો કરવા જોઈએ. આ જ કારણસર હું મંદિરમાં હતો ત્યારે યહૂદીઓએ મને પકડ્યો અને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ આ જ દિન સુધી ઈશ્વરે મારી મદદ કરી છે અને તેથી નાના મોટા સર્વ સમક્ષ હું મારી સાક્ષી આપતા અહીંયા ઊભો છું. સંદેશવાહકો અને મોશેએ જે બાબત બનવા વિશે કહ્યું હતું તે જ હું કહું છું. એટલે કે મસીહે ઈસુ ખ્રિસ્તે યહૂદીઓ અને બિન યહૂદીઓ સમક્ષ ઉદ્ધારનો પ્રકાશ જાહેર કરવા માટે દુઃખ સહન કરવું જોઈએ અને મરણમાંથી પ્રથમ સજીવન થનાર બનવું જોઈએ. પાઉલ, તમે જુઓ મિત્ર, એની પાશ્ચાત ભૂમિકાના સ્વાભાવિક નિષ્કર્ષની રજૂઆત કર્યા બાદ અગ્રિપા રાજાને જણાવે છે કે એ એક ફરોશી તરીકે એણે કેવું જીવન વ્યતીત કર્યું હતું. અને એ પછી પાઉલ દમાસ્કસના માર્ગ ઉપર તેને જે અનુભવ થયો હતો તેનું વર્ણન કરે છે. પાઉલે કહ્યું કે આ અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની વિરુદ્ધ એનાથી થાય એ બધું જ એ કરી છૂટતો હતો. તાર્સસના શાઉલ જેટલું બીજું કોઈ પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એટલું કટ્ટર દુશ્મન નહોતું. પાઉલના મનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ વિશે ભારોભાર ધિક્કાર હતો. પાઉલ કહે છે કે તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીની કેવી સતાવણી કરી હતી અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓને તે કેવી રીતે જેલમાં ઢસડીને લઈ જતો હતો. પાઉલ પોતે જેલવાસ સહન કરી શક્યો અને અત્યાચાર સહન કરી શક્યો. એનું કારણ આ છે મિત્ર, પાઉલ અત્યાચાર કરનારાઓમાંનો જ એક હતો. અને એટલે પાઉલ સમજી શક્યો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓએ શું સહન કરવું પડ્યું હતું. અને એ પછી 13મી કલમમાં પાઉલ દમાસ્કસના માર્ગ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના પોતાના અનુભવનું બયાન કરે છે. કઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને પડકાર્યો હતો, કઈ રીતે તે જમીન પર પછડાઈ ગયો હતો અને કઈ રીતે તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી સાંભળી વગેરે વગેરે. અને પછી પાઉલને સમજ પડી કે તે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જતો હતો. ઘણા વર્ષો પછી પાઉલે જ્યારે ફિલિપ્પી શહેરની મંડળીને પત્ર લખ્યો ત્યારે તેના આ અનુભવ વિશે એણે લખ્યું હતું. ફિલિપી લોકોને લખેલો પત્ર તમે જુઓ મિત્ર, 3 અધ્યાય 7મી અને 8મી કલમ કે છે, પણ આ બધી બાબતો જેને મેં લાભદાયી ગણી હતી તેને હવે ઈસુ ખ્રિસ્તને લીધે હું વ્યર્થ ગણું છું. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેના મારા જ્ઞાનના મૂલ્યને લીધે
હું માત્ર એટલી જ બાબતો નહીં પણ સર્વ બાબતોને વ્યર્થ ગણું છું. તેમને લીધે મેં બધી જ બાબતોને બાજુ પર ફેંકી દીધી છે. હું ઈસુ ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકું એ માટે તે સર્વને હું કચરો ગણું છું. તમે જુઓ મિત્ર, પાઉલના જીવનમાં કેવી ભારે ક્રાંતિ થઈ. પાઉલે અગાઉ ધર્મ ઉપર ભરોસો રાખ્યો હતો, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે તેની મુલાકાત થઈ ત્યારે તેણે એના ધર્મમાંથી છુટકારો મેળવી લીધો. અગાઉ તેને જે લાભકારક લાગતું હતું એ હવે વ્યર્થ બની ગયું હતું. બીજા બધા કરતા પાઉલ જેને સૌથી વધુ ધિક્કારતો હતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાઉલના જીવનમાં સૌથી વિશેષ અદ્ભુત વ્યક્તિ બની ગયા મિત્ર. અને હવે આ પછી પાઉલ રાજ્યપાલ ફેસ્ટસને અને રાજા અગ્રિપાને તેને થયેલા દર્શનની વાસ્તવિકતા સમજાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાઉલને બિનયહૂદી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવાની આજ્ઞા આપી હતી અને તેને તેમના હાથોમાંથી છોડાવવાનું વરદાન પણ આપ્યું હતું. પાઉલ અત્યારે અત્યંત શક્તિશાળી એવા બે બિનયહૂદી સત્તાધીશો સામે ઊભો છે અને પાઉલના વિધાનનો એ અર્થ થાય કે તેઓ પાઉલને ટચલી આંગળી પણ અડકાડી શકે એમ નથી, કારણ કે પાઉલે સમ્રાટ કાયસારને અપીલ કરી છે અને એમ છતાં પણ પાઉલ તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ તો સંભળાવે જ છે. એ તમે જોયું મિત્ર. હવે 19મી કલમથી શરૂ કરીને પાઉલ આ લોકોને તેને થયેલા સંદર્શન પ્રત્યે તેણે જે પ્રતિભાવ આપ્યો હતો એ સમજાવે છે. 19મી કલમમાં પાઉલ કહે છે, તેથી હે અગ્રિપા રાજા, એ સ્વર્ગીય સંદર્શનને આધીન થયા વગર હું રહી શક્યો નહીં. પાઉલ એમ કહે છે કે આ સિવાય હું બીજું શું કરી શક્યો હોત? તમે પણ મારી જેમ કર્યું ના હોત? આરંભથી જ પાઉલ એ સ્પષ્ટ કરતો આવ્યો છે મિત્ર કે આ નવો માર્ગ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જૂના કરારની પરિપૂર્ણતા છે. 22મી કલમમાં પાઉલ કહે છે, આજ દિન સુધી ઈશ્વરે મારી મદદ કરી છે અને તેથી નાના મોટા સર્વ સમક્ષ હું મારી સાક્ષી આપતા અહીંયા ઊભો છું. સંદેશવાહકો અને મોશે જે બાબત બનવા વિશે કહ્યું હતું એ જ હું કહું છું. પાઉલની વાત યાદ રાખો મિત્ર, બાઇબલમાંના જૂના કરારની વિરુદ્ધ નથી. હવે પાઉલ અગ્રિપા રાજાને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપે છે અને એ દિવસે ત્યાં હાજર રહેલા લોકટોળાએ પણ એ સંદેશ સાંભળ્યો. 23મી કલમ, મસીહે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યહૂદીઓ અને બિન યહૂદીઓ સમક્ષ ઉદ્ધારનો પ્રકાશ જાહેર કરવા માટે દુઃખ સહન કરવું જોઈએ અને મરણમાંથી પ્રથમ સજીવન થનાર બનવું જોઈએ. હું માનું છું મિત્ર કે પાઉલે બિન યહૂદી શબ્દ ઉપર ભાર મૂક્યો હશે, કારણ કે અગ્રિપા રાજા બિન યહૂદી હતો. તમે જુઓ મિત્ર, પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની રજૂઆત કરી દીધી છે કે ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે મૃત્યુ પામ્યા, તેમને દફનાવવામાં આવ્યા અને તે મૃત્યુમાંથી સજીવન થયા. પાઉલ હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ફરી સજીવન થવાની હકીકત ઉપર ભાર મૂકે છે. માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રિય, તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ ને તુજ પાસે રહીશની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. अर्पित कर तारी सेवा काज, तारी महाकृपाए. खरा विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए. राख मने स्तंभ પાસે હે પ્રભુ,
જ્યાં તે મુજ માટે મોત સહ્યું, રાખ મને તુજ ભૂખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 15મા અધ્યાયની 3જી અને 4થી કલમમાં તમે જુઓ તો પ્રેષિત પાઉલ કહે છે, મને મળેલી પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે અને તે સૌથી મહત્વની છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે મુજબ ઈસુ ખ્રિસ્ત આપણા પાપને માટે મરણ પામ્યા, ઈસુ ખ્રિસ્તને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે ઈસુ ખ્રિસ્ત સજીવન થયા. પાઉલે ત્યાં હાજર રહેલા જન સમૂહને સ્પષ્ટ શબ્દોમાં ઈશ્વરે માનવ ઇતિહાસમાં કરેલા અલૌકિક કાર્યની અને માણસ માટે ઈશ્વરે જે પગલું ભર્યું છે તેની જાણ કરીને તેમની સામે પડકાર ફેંક્યો. ઈશ્વરે માનવી પ્રત્યે પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો છે. યોહાને પણ એણે લખેલા પહેલા પત્રના 4થા અધ્યાયની 9મી કલમમાં લખ્યું છે કે આ રીતે ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો. ઈશ્વરે પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ દુનિયામાં મોકલ્યા જેથી તેમની મારફતે આપણને જીવન મળે. ઈશ્વરે સમગ્ર માનવજાત ઉપર એટલો બધો પ્રેમ કર્યો છે મિત્ર કે ઈશ્વરે પોતાનો એકાકી જનિત દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો. યોહાન કહે છે, એણે લખેલા શુભ સંદેશના 3જા અધ્યાયની 16મી કલમમાં, ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો જેથી ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. હવે એકાએક અણધારી રીતે પાઉલની વાતમાં વચ્ચે કોઈ ટપકી પડે છે. દેખતું છે કે રાજ્યપાલ ફેસ્ટસથી પાઉલની વાત સહન થતી નથી. 24મી અને 25મી કલમો કહે છે, પાઉલ આ રીતે પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવામાં ફેસ્ટસે તેને પોકારીને કહ્યું, પાઉલ, તું પાગલ છે, તારા ઘણા જ્ઞાનને લીધે તારું ચસકી ગયું છે. પાઉલે જવાબ આપ્યો, નામદાર, હું પાગલ નથી, હું સીધી અને સીધી સાદી ભાષામાં બોલી રહ્યો છું. હવે આ તબક્કે પાઉલની વાત અટકાવવામાં આવે છે. એ આપણને બહુ દુર્ભાગ્યમય લાગે છે, પરંતુ જુઓ પાઉલ એનો કેવી નમ્રતાથી ઉત્તર આપે છે. જરૂર એનો નમ્ર અને શાંત ઉત્તર બતાવે છે કે તે કોઈ ગાંડો માણસ નથી કે તેનું ચસકી ગયું નથી. આપણે પણ મિત્ર પાઉલની જેમ જ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવો જોઈએ. એવું ઉત્તેજન આપણને આમાંથી નથી મળતું. પાઉલ પોતાનું જીવન એવા શુભ સંદેશ માટે જોખમમાં મૂકતો હતો જે યહૂદીઓને પોતાના પર પ્રહાર થતો હોય એવો લાગતો હતો અને બિન યહૂદીઓને માની ન શકાય તેવો લાગતો હતો. ઈસુ ખ્રિસ્તને પણ તેમના ઉપદેશનો આવો પ્રતિભાવ મળ્યો હતો મિત્ર. દુન્યવી અને ભૌતિક સુખ ચેનમાં જ જેની દ્રષ્ટિ પરોવાયેલી હોય એવા મનવાળા માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી જે મળે છે ને એ એના સુખ સાધનો સામે નહિવત જણાય છે. ઈસુ ખ્રિસ્તને શરણે આવવામાં એને એવું લાગે છે કે તેણે ઘણું બધું ગુમાવવું પડશે. જોકે વાસ્તવિકતા તો તદ્દન જુદી જ છે. માણસ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવાનું શરૂ કરે છે ત્યારે જ તેને ક્ષણભંગુર સુખ સાધનોનું સાચું મૂલ્ય સમજાય છે. ઈશ્વર પાસેથી મળતા અનંતકાલીન બદલાની સરખામણીમાં મિત્ર દુનિયાના સુખ સાધનોનું તો કોઈ મૂલ્ય નથી. એ બાબત એ ત્યારે જ સમજી શકે છે. હવે જુઓ, રાજ્યપાલ ફેસ્ટસને ઉત્તર આપીને તરત જ પ્રેષિત પાઉલ અગ્રિપા રાજાને સીધો જ પ્રશ્ન પૂછે છે. 26 અને 27મી કલમમાં જોશો, હે અગ્રિપા રાજા, હું તમારી સાથે હિંમતપૂર્વક બોલી શકું છું કારણ તમે આ બધી બાબતો જાણો છો. મને ખાતરી છે કે તમે બધી બાબતો ધ્યાનમાં લીધી છે કારણ આ વાત કંઈ ઘરને ખૂણે બની નથી. હે અગ્રિપા રાજા, તમે સંદેશવાહકો પર તો વિશ્વાસ કરો છો ને? મને એની ખબર છે. મિત્ર, હકીકતોનો અર્થ કોઈના માટે શું થાય છે તે જાણ્યા વગર કોઈ હકીકતોની એને એવી જાણકારી હોઈ શકે. તમે પણ મિત્ર અન્ય કોઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ જાણતા હોઈ શકો છો, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાંની હકીકતો સાથે તમે કેવો સંબંધ ધરાવો છો એ મહત્વની બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જે હકીકતો છે તે તરફ પાઉલ અગ્રિપા રાજાનું અને આજે આપણું ધ્યાન દોરે છે. મિત્ર, એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી સાંભળનાર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો નજરે જોનાર લોકો જીવિત હતા. ઈસુ ખ્રિસ્તની ખાલી કબર જોઈ શકાતી હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ દુનિયાને ઉથલ પાથલ કરી નાખતો હતો. આજે આપણે માટે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનો ઇતિહાસ અને આરંભની મંડળીનો ઇતિહાસ તપાસવા માટે, ચકાસવા માટે
બાઇબલમાં ખુલ્લો છે. બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને નજરે જોનારાઓની સાક્ષી આપણા માટે ઉપલબ્ધ છે. ઐતિહાસિક અને પુરાતત્વવિદોની શોધખોળોની નોંધો પણ ઉપલબ્ધ છે. ને એટલા માટે મિત્ર, ઈસુ ખ્રિસ્ત વિશે અસંખ્ય લોકોએ આપેલી સાક્ષીની ચકાસણી કરો અને એમાં રહેલા સત્યનો સ્વીકાર કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. કારણ કે એમાં જ મિત્ર, એમાં જ તમારું અનંત આત્મિક કલ્યાણ સમાયેલું છે. એમાં જ તમારું શ્રેય છે. હવે જુઓ આગળ, પ્રેષિતોના કાર્યના 26મા અધ્યાયની 28 અને 29મી કલમ. અગ્રિપાએ પાઉલને કહ્યું, આટલા ટૂંકા ગાળામાં તું મને ખ્રિસ્તી બનાવી દેવા માંગે છે? પાઉલે તેને જવાબ આપ્યો, મારી તો ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે કે ટૂંકા કે લાંબા ગાળામાં તમે અને બધા શ્રોતાજનો આ સાંકળો સિવાય મારા જેવા બનો. અહીં પાઉલના શબ્દોમાં પાઉલનું હૃદય પ્રદર્શિત થઈ જાય છે મિત્ર. પાઉલને પોતાની સાંકળોના બંધનોમાંથી મુક્ત થવા કરતા આ અજાણ્યા લોકોની મુક્તિ માટે વધારે બોજ અને ચિંતા છે. એ તમે જુઓ મિત્ર, આ અજાણ્યા લોકોને એમના દુષ્કર્મોના બંધનોમાંથી, એમના પાપોની શિક્ષામાંથી મુક્તિ મળે અને તેઓ ઈશ્વર પાસેથી અનંત જીવન પ્રાપ્ત કરે, એ પાઉલને મન વધારે મહત્વની અને કિંમતી બાબત છે. પાઉલને સાંકળોથી અને બેડીઓથી બાંધવામાં આવ્યો છે. એની તેને તો સહેજ પણ ચિંતા નથી. અગ્રિપા રાજાએ પાઉલ પાસેથી મોઢા મોઢ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સ્પષ્ટ શબ્દોમાં સાંભળ્યો અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સ્વીકારી લેવાની, દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી મુક્તિ મેળવી લેવાની અને અનંત જીવન પ્રાપ્ત કરી લેવાની સામે ચાલીને આવેલી તકને એણે લાત મારી દીધી. જોકે અગ્રિપા રાજા કુશાગ્ર બુદ્ધિનો હતો, એમ છતાં પાઉલનું હૃદય અગ્રિપા રાજા માટે અને ત્યાં ઉપસ્થિત હતા એ બધા લોકો માટે અનુકંપાથી ભરપૂર છે. અને એટલે જ પાઉલ 29મી કલમમાં કહે છે કે મારી તો ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે કે ટૂંકા કે લાંબા ગાળામાં તમે અને બધા શ્રોતાજનો આ સાંકળો સિવાય મારા જેવા બનો. આ પાઉલ એ માણસ છે જે ધર્મજનોની ફરોશીપંથી યહૂદી હતો. આ એ માણસ છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ ઉપર અત્યાચાર ગુજારતો હતો, એમને સાંકળોથી બાંધતો હતો અને તેમને મારી પણ નંખાવતો હતો. પરંતુ હવે આ માણસ પાઉલનું વર્ણન કેટલું બધું બદલાઈ ગયું છે, કારણ કે એ પોતે સત્ય સનાતન જીવંત ઈશ્વર સાથે મેળ મિલાપ પામી ચૂક્યો છે. તાર્સસના સાઉલમાં જે જબરજસ્ત પરિવર્તન થયું છે તે દરેક માટે અત્યંત વિસ્મયકારક છે. આનું રહસ્ય શું છે? એ જ કે ઈસુ ખ્રિસ્ત જીવંત છે, મરણમાંથી સજીવન થયેલા જીવંત જીવતા પ્રભુ છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં કરંથવાસીઓને લખેલા બીજા પત્રના 5મા અધ્યાયની 17મી કલમ કહે છે, જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાય છે ત્યારે તે નવું સર્જન બની જાય છે. જે જૂનું છે તે ચાલ્યું જાય છે અને નવું આવે છે. પાઉલે એટલે જ અગ્રિપા રાજા સામેના તેના બયાનમાં શરૂઆતમાં જ પ્રશ્ન પૂછ્યો હતો કે ઈશ્વર મરેલાઓને સજીવન કરે છે એ વાત માનવી તમને અશક્ય કેમ લાગે છે? આ સત્યમાં કોઈ ઉણપ નથી, એ સંપૂર્ણ સત્ય છે. 2000 વર્ષોથી માનવીના જ્ઞાનમાં થયેલો વધારો મરણમાંથી સજીવન થવાની હકીકતને વધારે વાસ્તવિક ઠેરવે છે. હકીકતમાં તો એ સમયના માણસો કરતા આજે મરણમાંથી સજીવન થવાના સત્યમાં માનવું આપણા માટે વધારે સરળ છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, તેથી એક બીજો ન્યાય ચુકાદો આવી રહ્યો છે. મિત્ર, ધ્યાન રાખજો, એક બીજું ન્યાસન છે જેના પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બિરાજમાન છે, અને એક બીજો કેદી પણ છે, બીજો આરોપી પણ છે. એ કેદી, એ આરોપી કાં તો તમે છો અથવા તો હું છું. કાં તો માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ નમી જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોતાના મુક્તિદાતા અને પ્રભુ તરીકે સ્વીકાર કરે છે, અથવા તો માણસ ઈશ્વરના ન્યાય ચુકાદાના દિવસે ન્યાયાધીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો હિસાબ આપશે. મરણમાંથી સજીવન થવાની વાસ્તવિકતા મુક્તિ પામેલા અને મુક્તિ નહીં પામેલા બંને પ્રકારના માણસો માટે અત્યંત મહત્વની છે. ખેર મિત્ર, આપણે હવે આગળ 26મા અધ્યાયની છેલ્લી 3 કલમો જોઈશું, 30 થી 32 કલમો. પછી રાજા, રાજ્યપાલ, રાણી બેરનીકે અને બીજા બધા ઊભા થયા અને વિખેરાયા. પછી તેઓએ એકબીજાને કહ્યું, આ માણસે મોતની સજા થાય કે જેલમાં નંખાવા જેવો કોઈ ગુનો કર્યો નથી. અગ્રિપાએ ફેસ્ટસને કહ્યું, આ માણસે સમ્રાટ સમક્ષ રજૂઆત કરવાની માંગણી ન કરી હોત તો તેને છૂટો કરી શકાયો હોત. એ હવે સ્પષ્ટ છે મિત્ર કે પાઉલ રોમ શહેરમાં જશે. રોમન લોકોને લખેલા પત્રમાં પાઉલે રોમ શહેર જવાની બાબત વ્યક્ત કરતા લખ્યું છે. રોમનોને લખેલો પત્ર 1 અધ્યાય 10મી અને 11મી કલમમાં કે ઈશ્વરની ઈચ્છા હોય તો તમારી પાસે આવવાનું શક્ય બને એવી હંમેશની મારી પ્રાર્થનાની વિનંતી છે. તમને મળવાની મને બહુ ઈચ્છા છે, કારણ મારે તમને દ્રઢ કરવા
કંઈક આત્મિક ભેટ આપવી છે. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આપણે એક અજબ વિરોધાભાસને રાજા અગ્રિપા અને સંત પાઉલના જીવનમાં જોઈ શકીએ છીએ. એક વ્યક્તિ સિંહાસન પર બિરાજમાન છે અને બીજી વ્યક્તિ હાથકડીથી બંધાયેલો છે. એક વ્યક્તિ મુંગટ પહેરેલો છે તો બીજી વ્યક્તિ સાંકળોથી જકડાયેલો છે. અગ્રિપા એક રાજા છે, પરંતુ તે પાપનો ગુલામ છે. સંત પાઉલ સાંકળોથી બંધાયેલો એક કેદી છે. તેમ છતાં તે ઈસુ ખ્રિસ્તમાં પાપની ક્ષમા મેળવીને આનંદિત છે. અગ્રિપા જગતનો રાજા છે, જે સંત પાઉલ કે અન્ય કોઈને પણ પોતાની રીતે સ્વતંત્ર કરી શકતો નથી. સંત પાઉલ એવા એક મહાન રાજાનો રાજદૂત છે, જેમણે તેને સ્વતંત્ર કર્યો છે, અને તેઓ અગ્રિપા રાજાને પણ પાપના પ્રભાવથી સ્વતંત્ર કરી શકે છે. મિત્રો, શું તમારો સાક્ષાત્કાર આવા મહાન રાજા ઈસુની સાથે થયો છે? જો આજે આપણો ન્યાય કરવામાં આવે તો આપણે ક્યાં હોઈશું? જો ઈશ્વર તમારી પાસેથી આજે હિસાબ માગે તો તમે કેવી રીતે હિસાબ આપશો? તે આપણા માટે એક વિચારવાની બાબત છે. હવે તમારી પાસે પણ અવસર છે કે તમે સાચો નિર્ણય લો. રાજાઓના રાજા પ્રભુ ઈસુ તમને પાપની ગુલામીથી સ્વતંત્ર કરી શકે છે. શું તમે પાપની ગુલામીથી સ્વતંત્ર થવા માગો છો? વાલા દર્શકો, આવો આજે સ્વતંત્રતાના દિવસે આપણે આપણા દેશ માટે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે ભારત દેશને સ્વતંત્ર કર્યો. પવિત્ર દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમને મહિમા આપીએ છીએ. તમે અમારા દેશમાં શાંતિ અને સલામતી પૂરી પાડી છે. પવિત્ર દેવ, આજે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારા દેશના આગેવાનોને માટે, અમારા રાજકીય નેતાઓને માટે, અમારી સર્વ વ્યવસ્થાને માટે અમે તમારી કૃપા માગીએ છીએ. દેવ, તમે અમારા દેશને આશીર્વાદ આપો. અમારા દેશની સમસ્યાઓમાંથી તમે એમને મુક્ત કરો. અને વાલા પ્રભુજી, આજે જે કોઈ જગ્યાઓમાં જે ઉજવણીઓ થઈ રહી છે, પ્રસંગો થઈ રહ્યા છે, તે પ્રસંગોને તમે આશીર્વાદિત કરો. પવિત્ર પ્રભુ, તમે અમારા કુટુંબોના પ્રસંગોને પણ આશીર્વાદિત કરો. અમારા કુટુંબોમાં તમારી કૃપા પૂરી પાડો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપ સર્વને આશીષથી ભરપૂર કરે. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે મૂસાના. આજનો પ્રશ્ન છે, પાઉલ, તું પાગલ છે એવું કોણે કહ્યું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.